લીલા નાળિયેરમાંથી બનાવશું આપણે બરફી, કોકોનટ બરફી. આ ટોપરો અને આ ખાંડ, આ બે વસ્તુમાંથી આપણે સરસ મજાની મીઠાઈ બનાવશું. આવું ખમણ કરવાનું છે. આ છે ને એકદમ તાજા નારિયેળનું છે, મતલબ એના જે છોતરા છે ને એ કાળા નથી થયા એટલે આવું સરસ છે ને. આવું છે કૂણું નાળિયેર છે. આપણે લીલા નાળિયેરમાંથી જે નાળિયેર નીકળે ને તરત સુકાઈ ગયેલા હોય ને એવામાંથી. આ અમારા એક મિત્રની વાડીએથી નાળિયેર આવ્યા હતા. અમને એમ કે પાણીવાળા નાળિયેર હશે, પણ પાણીને બદલે સૂકા ટોપરા નીકળ્યા છે, તો એનામાંથી બનાવીએ છીએ ટોપરા પાક. જેટલું ટોપરાનું ખમણ હોય એટલી જ ખાંડ નાખવાની. જો તમારે વધારે ખાંડ જોતો હોય, વધારે સ્વીટનેસ જોતી હોય, તો અંદર ખાંડ થોડીક વધારે નાખવાની, બરાબર. અને હવે આને આપણે ગેસ ઉપર ઉકાળવા રાખશું. આપણે આને મિક્સ કરી લઈશું અને રંધાવા દઈશું. ખાંડને ઓગાળવા દઈશું પહેલાં, પછી ખાંડની ચાસણી થવા દેવી પડશે આના અંદર. કોપરાને ચડવા દેવા માટે વચ્ચે ખાડો કરીને થોડુંક દૂધ એડ કરવું પડશે આના અંદર, કારણ કે ટોપરું સૂકું છે અને રંધાય તો નીચે દાજી જાય નહીં, એના માટે કરીને આપણે આના અંદર થોડુંક દૂધ ઉમેરીશું. અને હવે આને કોપરાને રાંધીશું મિક્સ કરીને. બરાબર. પાણી નથી નાખવાનું બિલકુલ જ. ખાંડ ઓગળે એના માટે કરીને આપણે થોડુંક દૂધ લીધું છે આના અંદર. હવે આની અંદર આપણે સાઈડમાંથી ઘી નાખશું થોડું થોડું. બહુ વધારે ઘીની જરૂર નથી પડતી, પણ આને પકાવવા માટે થોડુંક ઘી જરૂરી છે, તો આનો ઓરિજિનલ સ્વાદ નીકળીને બહાર આવશે. કામ મગજની પાર કાઢસ. બસ હવે આને થોડીક વાર ચડવા દેશું, ઘીની અંદર રંધાવા દેશું. સરસ મજાનું ચાસણી જેવું થાય ત્યાં સુધી આને રંધાવા દઈશું. આને ધીમા ગેસે રાંધવાનું છે અને એકદમ ટ્રાન્સલ્યુશન્ટ થયું છે. આ હજી પણ થોડુંક કલર ચેન્જ થશે આનો ટોપરાનો, એટલે સમજી લે બની ગયું ટોપરા પાક. ટોપરાનો હલવો તો ત્યાં તૈયાર જ છે, પણ થોડું કડક કરશું આપણે તો ટોપરા પાક બનાવવું છે. સમજ્યા ને? થાળીને ઘીથી ગ્રીસ કરી અને હવે આ એના અંદર આપણે પાથરીશું. હવે આને આપણે ઘીથી ગ્રીસ કરી નાખશું થાળીને. સરસ ઘીથી ગ્રીસ કરી અને એને બધાને ટોપરા પાકને આના અંદર ઠલવી દઈશું. જો એનો કલર મરૂન થઈ ગયો છે, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને આપણે પકવ્યો છે. અને હવે આમ થેપીને આખું પાથરી દઈશું. ઝાડ ઉપર ઘી ને તેલ ને બધું મિક્સ થઈને આવી ગયું ને, એવું સરસ લાગે છે. આને કંઈ શોભા કરવી હોય તો ઉપર કાજુ કિસમિસ બદામ બધું છાંટી શકાય, પણ આપણે શોભા કરવી નથી. એમ જ કાજુ બરફી, આપણે કોકોનટ બરફી.